સીએસ પંકજ જોશીના નામે બનાવટી ફેસબુક એકાઉન્ટ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હતા। સીઆરપીએફનો ઓફિસર હોવાનું કહી રૂપિયા માંગ્યાની વિગતો મળી, જેમાં મુખ્ય સચિવ પંકજ જોશીએ પણ વાતને સમર્થન આપ્યું। ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણકારી અપાઈ। પોલીસે સમગ્ર મામલાએ તાત્કાલિક તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, સમગ્ર ઘટના શું હતી? ફેસબુકનું ફેક એકાઉન્ટ સામે આવ્યું છે। રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના નામે ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને એ ફેસબુક એકાઉન્ટમાંથી કેટલાક લોકોને પૈસા માંગ્યા હોવાની બાબત ધ્યાનમાં આવી છે। જે વ્યક્તિ પૈસા માંગતો હતો એ પણ ખોટો અધિકારી તરીકે તે માંગતો હતો। એ પોતે સીઆઈએસએફમાં અધિકારી તરીકે નોકરી કરે છે અને પોતે પંકજ જોશીના અંગત હોવાના નાતે પૈસા માંગતો તે પ્રકારની બાબતો ધ્યાનમાં આવી હતી। ખુદ મુખ્ય સચિવે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે આ પ્રકારે ખોટી રીતે પૈસા માંગવામાં આવી રહી છે। મુખ્ય સચિવે સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર પોલીસને અને ડીજીપીને આ અંગે કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। જે વ્યક્તિ હતો એ સંતોષ કુમાર કરીને સીઆરપીએફનો વ્યક્તિ હોવાનું કહી અને મુખ્ય સચિવના નામે પૈસાની ઉઘરાણી કરતો હતો। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।